વાત કરીએ હવે દ્વારકાની. દ્વારકામાં એક દિવસના વિરામ બાદ સવારથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે અને દ્વારકાના કલ્યાણપુરમાં સવારથી 12 ઇંચ વરસાદ ખાબક્યો. ખંભાળિયાથી કલ્યાણપુર વચ્ચેના રસ્તાઓ જળમગ્ન બન્યા છે. ખંભાળિયાથી કલ્યાણપુર વચ્ચેના તમામ ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. રોડ પર નદીની જેમ પાણી વહેતા તમામ ગામડાઓમાં વાહન વ્યવહાર થંભી ગયો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં ઉભો પાક બગડી જવાની આશંકા ખેડૂતો સેવી રહ્યા છે. મેઘરાજાએ કહેર વર્તાવી છે અને હવે વહેલી સવારથી જે પ્રકારે કલ્યાણપુર તાલુકાની અંદર 11 ઇંચ વરસાદ પડ્યો, જેના કારણે હવે કલ્યાણપુર અને ભાટિયા વચ્ચેનો સંપર્ક જે છે તે કપાઈ ચુક્યો છે. હું પાણીના વહેણના જે દ્રશ્યો બતાવીશ કે જાણે જળ પ્રલય થયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને કલ્યાણપુર જવું હોય તો કોઈ પણ વ્યક્તિ જે છે તે નથી જઈ શકતો. હું દ્રશ્યો બતાવવા માંગીશ કે વાહનો જે છે તે અટવાઈ ચુક્યા છે, એટલે કે આ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે કે પેલે પાર કલ્યાણપુર છે અને આ બાજુ ભાટિયા, બંને તરફ પાણી જ પાણી. જળ પ્રલયના દ્રશ્યો આ પ્રકારે જે 11 ઇંચ વરસાદ થયો તેનાથી જોવા મળી રહ્યા છે. સ્થાનિક લોકો આપણી સાથે છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે આખરે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તે વરસાદમાં આપણે આ પ્રકારે જે દ્રશ્યો છે તે જોયા અને હવે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. કેટલા ગામોને અસર અને વરસાદ વહેલી સવારથી પડી. ભાટિયા ગામમાં 42 ગામનો વેપાર છે. 42 ગામમાં વેપાર કરવા આવેલા માણસો બધા અટવાઈને અત્યારે પડ્યા છે. બરાબર, એટલું પાણી આવી ગયું છે. હાઈવે ચક્કા જામ છે. નદી મેન નદી પર પુલ અત્યારે આવી ગયું છે. રોડ ઉપર પાણી ભરાયા છે. ફૂલ પાણી છે અને જીવજંતુ પણ હેરાન છે. સાપ વગેરે બધા આવે જાય. કાકા, કેવી પરેશાની થાય છે? જો કલ્યાણપુર જવું હોય તો કેટલા લોકોને અસર થઈ છે? કલ્યાણપુર તાલુકા જવા માટે બહુ મુશ્કેલ બધું છે અને જીન જરૂરિયાત બધું રોકરવાઈ ગયું છે. સાધન વ્યવહાર બંધ છે, ક્યાંય નીકળાય એવું પોઝિશન છે. પ્રશાસન કોઈ આવ્યું છે અહીંયા અધિકારીઓ? કોઈ હજી આવ્યું નથી. ઇન્ડસ્ટ્રીની ટીમ આવી ગઈ છે, એ પણ ગેટની બરાબર ઉભી છે. 3 ગાડીઓ આવી ગઈ છે અને પાણીની હાજર જ છે. ઇન્ડસ્ટ્રીની ટીમ હાજર છે. બિલકુલ, અહીં જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, પ્રવાસન માટે આવેલા લોકો પણ અહીં અટવાઈ ચુક્યા છે. લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે અહીંના જે લોકો છે તે અટવાયા છે, ક્યારના આવ્યા છે. આ બાજુ જવું હોય તો કેટલા લોકોને અસર થઈ છે? તમારે બધે બાજુ જવામાં અસર થઈ, જવાતું નથી. બરાબર, રસ્તો બને છે અત્યારે. આવો લોકો જ કોણ જોખમ કરે સાહેબ? કોઈ ન કરે ને. બિલકુલ, ખૂબ જ મોટું જોખમ વેઠવું પડે, કારણ કે આ પ્રકારના આ દ્રશ્યો જે છે તે સર્જાઈ ચુક્યા છે. ત્યારે આ જે ભાટિયા જે છે તે વિસ્તાર છે કે જ્યાં આ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે અને હવે કલ્યાણપુર તરફ જવાનો માર્ગ જે છે તે પાણીમાં ધોવાઈ ચુક્યો છે. કેમેરામેન આશીષ સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, ભાટિયા.